ઉનાના એલમપુર ગામે નલ સે જલ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય એવું લાગી રહ્યું છે। ગ્રામ પંચાયત અને સરપંચની અણઆવડતને કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। 4000 થી 4500ની વસ્તી ધરાવતા એલમપુર ગામમાં પીવાના પાણીના 2 સંપ તો છે, પણ તેમાંથી એક સંપ વર્ષોથી જર્જરિત હોવાથી તેમાં પાણીનો સંગ્રહ થતો નથી અને નવો સંપ બનાવ્યો છે, તેમાં 3 થી 4 દિવસથી ગ્રામજનોને પાણી મળે છે। મહિલાઓને પણ 1 થી 2 કિલોમીટર ગામના સંપ સુધી જવું પડે છે, જેને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારા ગામમાં પાણીનો બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે જે અમારા ગામમાં કૂવાનું પાણી આવે છે ને એ અમારા ગામમાં પીવા લાયક નથી। ખારસવાળું પાણી છે, એમાં પાણી પી છે તો તબિયત બગડે છે એવું બધું છે। એટલે જે અમારા ગામમાં અહીંયા સંપ ઉપર નર્મદાનું જે પાણી આવે છે એ પાણી અમારા ગામ સુધી પૂગતું નથી। મિક્સ કરીને પંચાયત અમને પાણી આપે છે, એટલે પાણી પીવા લાયક નથી। એટલે અમારા ગામની બાયુ બધા ગાડીઓ લઈ લઈને અહીંયા પાણી ભરવા આવે છે, બરાબર। એ રીતનું અમારા ગામમાં અત્યારે છે। મહિલાઓને બહુ જ કષ્ટ વેઠવું પડે છે। પીવાના પાણીનો બહુ પ્રશ્ન છે અમારા ગામમાં। ચોકથી કરીને ખારું પાણી આવે છે અને જાનવરની પણ બહુ બીક છે, અને જેથી કરીને કોઈ ગામમાં પ્રસંગ હોય તો પાણીનો બહુ મોટામાં મોટો પ્રશ્ન છે। અમે ગ્રામ પંચાયતને કહીએ છીએ, પાણીવાળા વિભાગને પણ કહીએ છીએ કે ભાઈ પાણીનું તમે થોડું ઘણું ધ્યાન દો। પાણી આવે છે એ ખારું આવે છે અને 4 દિવસે પાણી આવે છે અમારા ગામમાં। 4 દિવસે 5 દિવસે પાણી આવે છે તો પાણી પૂગતું નથી। ગામમાં કોઈને પ્રસંગ હોય તો ટાંકા લઈને એ લોકો આવે છે, એની વ્યવસ્થા કરી દઈએ છે। અને બીજું કે ભાઈ અમે આ લોકો પાણી નળનું જે કંઈ આવે એ ફિલ્ટરિયું માંડીને આપે છે, તો તેમાં પણ ડીઝલના પૈસા પણ અમે ફાળો કરીને આપીએ છીએ, બરાબર। તો પાણી ટાઈમે પૂગતું નથી, 2 થી 3 કલાક જ પાણી આવે છે। તો જે પાણી આવે એ વ્યવસ્થિત રીતે પાણી આવે એવું અમારી સરકારશ્રીને રજૂઆત છે। અમારે તો 2-3 દિવસ નળ આવે। બાકી પાણી માટે ક્યાં જવું પડે છે? અહીં ટાંકે આવીએ। કેટલા કિલોમીટર થાય? 2 કિલોમીટર થાય।